બાળક કોક્લિયર ઇમ્પ્લાન્ટનું છે, જે ઈવારા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટની થેરાપી માટે આવેલું છે. જે બાળકને સાંભળવામાં તકલીફ હોય છે, જેની ઉંમર 3 વર્ષની ઓછી હોય છે, બાળકમાં સારો રિસ્પોન્સ મળે છે. હાય, હેલો, તારું નામ શું છે? મેવિશ. મેવિશ કોની જોડે આવી છે? મમ્મી. અને મેવિશ શું ખાય? મમ. ઓકે. અને મમ્મા શું ખાવાનું? પિઝા. પછી પિઝા જોડે શું પીવાનું? સોડા. બીજા બાળકોની પણ થેરાપી લેવામાં આવે છે, જેમ કે સેરેબ્રલ પાલ્સી છે, જે બાળકને બોલવામાં ફ્લુએન્ટલી નથી બોલી શકતા, અથવા તો બોલવામાં તોતડાપણું છે, કોઈ પણ બ્રેઇન સ્ટ્રોક છે, તો એવા બાળકોની અને મોટા લોકોની પણ થેરાપી લેવામાં આવે છે. ઈવારા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં ઘણા બધા બાળકો આવે છે કે જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પછી બોલતા થયા છે અને જેમની સ્પીચ છે નોર્મલ સ્પીચ હોય છે. ધાત્રી, મારે એક વસ્તુ જાણવી હતી. હા, આપણે ત્યાં કોને સ્પીચ થેરાપી આપવામાં આવે છે? આપણે ત્યાં નાના બાળકો અને મોટા લોકોને બંનેને થેરાપી આપવામાં આવે છે. ઓકે, તો નાના બાળકોને કયા કેસીસમાં આપણે સ્પીચ થેરાપી આપીએ છીએ? ઓકે, નાના બાળકોને જેને સાંભળવામાં તકલીફ છે, અથવા તો કોઈ બાળકને તોતડાપણો છે, ઓકે, એવા બાળકોમાં, અથવા તો કોઈ બાળક છે અટકીને બોલે છે કે જે ફ્લુએન્ટલી નથી બોલતો, જેની સ્પીચ છે નોર્મલ નથી. ઓકે, અમુક બાળકો એવા પણ છે કે જે ઉંમર પ્રમાણે નથી બોલી શકતા. ઓકે, અમુક બાળકોને સેરેબ્રલ પાલ્સી હોય છે, મસલ્સ પ્રોબ્લેમ હોય છે, એવા બાળકોને પણ આપણે થેરાપી આપીએ છીએ. બરાબર. બાકી કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરેલા બાળકો અને કોક્લિયર, હા, જેને સાંભળવામાં તકલીફ છે એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ પછી ઓડિટરી વર્બલ થેરાપી આપીએ છીએ. અમુક બાળકોને હિયરિંગ એડ પણ પહેરે છે, તો એવા બાળકોને પણ આપણે થેરાપી આપીએ છીએ. ઓકે, આ તો થઈ આપણે નાના બાળકોની વાત. તમે કીધું કે મોટાઓને બી આપણે સ્પીચ થેરાપી આપીએ છીએ, તો કયા સ્પેસિફિક કન્ડિશન અથવા કેસીસમાં આપણે મોટા લોકોમાં સ્પીચ થેરાપી આપી શકાય? મોટી ઉંમરના લોકો છે તો અમુકને જેને બ્રેઇન સ્ટ્રોક આવી જાય છે, એના લીધે પેરાલિસિસની અસર થાય છે, તો એવા લોકોમાં પણ આપણે થેરાપી આપીએ છીએ. કોઈને વોઇસ પ્રોબ્લેમ છે, ઓકે, અમુક બોયઝ છે, અવાજ છે ગર્લ્સ જેવું નીકળે છે, તો એના માટે વોઇસ થેરાપી પણ હોય છે. ઓકે, એટલે નાનાઓ અને મોટાઓ બધા માટે બધા પ્રકારની સ્પીચ થેરાપીની સુવિધા આપણે ઈવારા સ્પીચમાં અવેલેબલ છે, રાઈટ? હા, ઓકે. ઓકે, ઠીક છે ધાત્રી, થેન્ક્સ. ઓકે.